ધોરણ 8 વિજ્ઞાન ચેપ્ટર 7મું વનસ્પતિઓ તેમજ પ્રાણીઓનું સંરક્ષણ. હવે છે આપણે 7.7 વન્ય પ્રાણી અભયારણ્ય, એટલે કે આપણે અભયારણ્ય વિશે જોઈશું. તરત જ પહેલે એક બોર્ડ જોયું, તેના પર લખેલું હતું કે પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય. પ્રોફેસર અહેમદે જણાવ્યું કે આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે, જેને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. માધવજી આગળ જણાવે છે કે અભયારણ્ય એ એવી જગ્યા છે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવો અને તેમજ તેને પકડવા એટલે કે કેદ કરવા માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. કેટલાક મહત્વપૂર્ણ સંકટમાં મુકાયેલા જંગલી પ્રાણીઓ જેવા કે કાળું હરણ, શ્વેત આંખવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શીશવાળું બતક, ઘડિયાળ, કાદવમાં રહેતો મગર, અજગર, ગેંડા વગેરે આપણા વન્ય પ્રાણી અભયારણ્યોમાં સુરક્ષિત તેમજ સુરક્ષિત છે. ભારતીય અભયારણ્યોમાં આવા આગવા મોટા વિસ્તારોમાં મોટા સપાટ જંગલો, પહાડી જંગલો, મોટી નદીઓ, મુક્ત ત્રિકોણના પ્રદેશો, જાળીવાળી જમીન અથવા ઝાડીઓ છે. એ અફસોસની વાત છે કે સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી, કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે. બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરાવવામાં આવે છે. તેઓ યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલય પણ એવું સ્થાન છે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે છે. હવે છે રાષ્ટ્રીય ઉદ્યાન. રોડની સાઈડ પર એક બોર્ડ લગાવેલું હતું કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. બાળકો હવે ત્યાં જવા ઉત્સુક હતા. માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસનતંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે. જેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે તે વનસ્પતિ જાત, પ્રાણી જાત, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગના વૃક્ષ જોવા મળે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય એટલે કે ગુફા આવેલા છે, જે જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગૈતિહાસિક સાબિતી છે. તે આપણા આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે. પથ્થરોની આ ગુફામાં ચિત્રકામ પણ જોવા મળે છે. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા, શિકાર કરતા, નૃત્યો તેમજ વાદ્ય યંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે. આજે પણ અનેક આદિવાસીઓ જંગલમાં રહે છે. બાળકો જેવા આગળ વધ્યા કે ત્યાં એક બોર્ડ જોવા મળ્યું, જેના પર લખ્યું હતું કે સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. માધવજી જણાવે છે કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે. વાઘ છે એ આકૃતિમાં જુઓ દર્શાવેલ છે એ એવી જાતિઓમાંથી એક છે જે ધીરે ધીરે જંગલમાં નાશ પામી રહી છે, પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે. કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ પછી સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય અને લુપ્ત થઈ જાય તો તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે. બુજોએ ડાયનોસોરના વિષયમાં યાદ દેવડાવ્યું કે જે લાખો વર્ષોથી લુપ્ત થઈ ગયા છે. કેટલાક સજીવોનો કુદરતી નિવાસ ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો બની જાય છે. હવે માધવજી એ પહેલીને જણાવ્યું કે નાના પ્રાણીઓ મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. ક્યારેક આપણે સાપ, દેડકા, ગરોળી, ચામાચીડિયા, ઘુવડને નિર્દયતાથી મારી નાખીએ છીએ અને નિવસન તંત્રમાં તેના મહત્વ વિશે વિચારતા નથી. તેઓને મારીને આપણે આપણી જાતિને નુકસાન પહોંચાડીએ છીએ. ભલે તે કદમાં નાના હોય, પરંતુ નિવસન તંત્રમાં તેઓના યોગદાનને નજરઅંદાજ ન કરી શકીએ. તે આહારજાળ અને આહાર શૃંખલાનો ભાગ છે, જેના વિશે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. તો કોઈ પણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ, અજૈવિક ઘટકો કેવા વાતાવરણ, ભૂમિ, નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે.